નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સમીર વસાયા. આજે આપણી સમક્ષ સીઈટી 2023માં ઇંગ્લિશ વિષયમાં કેવું પૂછાણું હતું એનું સોલ્યુશન કરાવું છું. તો શરૂથી અંત સુધી વિડીયો જોતા રહેજો. જોઈએ સૌથી પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયો સ્પેલિંગ હાથીનો અંગ્રેજી સ્પેલિંગ છે? તો હાથીનો સ્પેલિંગ ગોતવાનો હતો. હાથીનો એલિફન્ટ સ્પેલિંગ થાય છે તો ELEPHANT, એટલે પહેલો જ આપણો સાચો આન્સર મળી ગયેલો છે. એલિફન્ટનો સ્પેલિંગ શું થશે અહીંયા? ELEPHANT. આ જે આપણો ઓપ્શન એ રાઈટ આન્સર છે. બરાબર છે. ચાલો બીજો જોઈએ. બોક્સનું બહુવચન શું થાય? તો બહુવચનના ઘણા બધા નિયમોમાંથી એક બોક્સનો નિયમ એ છે જે છેલ્લો અક્ષર એક્સ છે છેલ્લો, તો સામાન્ય રીતે બહુવચન બનાવવું હોય ને તો ES લગાડવો પડે. શું લગાડવું પડે? તો બોક્સને એક્સ આવેલો તો ES લગાડવાથી આ બહુવચન બની જતું હતું. તો આવો જ આપણો ઓપ્શન સાચો છે. A ફોર એપલ. બોક્સનું શું થઈ જશે? બોક્સિસ. બરાબર છે. ચાલો પ્રશ્ન 3. These are 6 on the table. ત્યાં 6 એટલે કે 6 ટેબલ ઉપર શું હતું? પેન્સિલ્સ હતી, માર્બલ હતા, બોલ હતા અને બોક્સ. અહીં મને આ જે ધીસ આર આપ્યું છે એટલે બહુવચન નામ આવવું જોઈએ. બહુવચન જે એકમાત્ર ઓપ્શનમાં જોવા મળે છે એસ વાળો, એનો મતલબ પેન્સિલ્સ. અહીંયા જવાબ સાચો આવે છે પેન્સિલ્સ. બરાબર છે. તો ધીઝ આર 6 પેન્સિલ ઓન ધ ટેબલ. ત્યાં ટેબલ ઉપર 6 પેન્સિલો રાખેલી છે. ચાલો આગળ વધીએ આપણે. તો સરસ મજાનું એક વાક્ય તમને આપેલું હતું, વેર ઇઝ કાવ્યા ગોઈંગ? કાવ્યા ક્યાં જાય છે? તો એનું તમારે ઓપ્શનમાંથી ગોતવાનું હતું અને એનો ઉપયોગ તમારે સ્કૂલે જાય છે એવો કરીને વાક્ય બનાવવાનું હતું, ઓપ્શનમાંથી ગોતવાનું હતું. તો કાવ્યા ઇઝ ટુ ધ સ્કૂલ ગોઈંગ, આ છે ને વાક્યરચના પ્રમાણે ખોટું છે, આ ન આવે. બરાબર. પછી કાવ્યા ઇઝ ગોઈંગ ટુ ધ સ્કૂલ. કાવ્યા છે એ શાળાએ જતી હતી એવું વાક્ય બિફોર બોલ છે. કાવ્યા ઇઝ પછી ગોઈંગ. આ સ્ટ્રક્ચર અહીં ઉપયોગ કરવામાં આવતો. કાવ્યા પછી ઇઝ ગોઈંગ, બરાબર, ટુ ધ સ્કૂલ. ચાલો એક આજે ને આવો પ્રશ્ન તમને આનું ઇંગ્લિશનું ગુજરાતીનું ઇંગ્લિશ કરવાનો પૂછાણો હતો કે ભોંયતળિયું તો ફ્લોરિંગ, એટલે ભોંયતળિયું એટલે જમીનની વાત છે, જમીન. તો એના માટે આપણે ઇંગ્લિશ શબ્દ ફ્લોરિંગ વાપરીએ તો છત માટે શું વાપરીએ? છત તો રૂફ તો છાપરું થાય. સેલ્ફ એટલે પોતાની વાત થાય છે એટલે આઈનો આવે તો છાપરા માટે શબ્દ સીલિંગ. આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ સીલિંગ અથવા સીલિંગ ફેન, એવા શબ્દ છે એ કોના માટે વપરાય? છત માટે. બરાબર છે. ચાલો આગળ જોઈએ. એપલ એટલે સફરજન, મેંગો એટલે કેરી, વોટરમેલન એટલે તરબૂચ. અહીં કાંઈ ફળોના નામ આપેલા છે તો ઓપ્શનમાં તમને આપેલા છે, જોઈએ. પોટેટો એટલે બટેટું, એક શાકભાજી છે, ફળ નથી. આપણે અહીંયા ફળ ગોતવાના હતા. ઓનિયન તો એ ડુંગળી છે. ઓનિયન એટલે શું થાય? ડુંગળી. એ પણ ન આવે. ગ્રેપ્સ એટલે શું થાય? દ્રાક્ષ થાય ને. તો અહીં સાચો જવાબ શું આવશે? ગ્રેપ્સ. બરાબર છે. અહીં સાચો જવાબ ગ્રેપ્સ. આ બધાય શેના નામ થઈ ગયા? ફળના નામ થઈ ગયા. બરાબર. ચાલો આગળ વધીએ. જો આ એક વાક્ય આપેલું છે, ધીસ ઇઝ અ લીફનું બહુવચન તમારે કરવાનું હતું. સિમ્પલ લોજિક લાગતું હતું. એક વસ્તુનું આપણે બહુવચન કરવાનું છે. તો જોતા જઈએ આપણે. સૌથી પહેલાં આ ધીસ છે એનું બહુવચન થઈ જશે THESE. ઇઝનું બહુવચન શું થઈ જશે? આર. અને બહુવચન કરો તો આ આર્ટિકલ છે એ અહીંથી નીકળી જશે, અહીંયા આર્ટિકલ આવશે નહીં.
અને લીફ છે તો લીફનું બહુવચન શું થઈ જશે? લીવ્સ. આ એફ છે એ કાઢીને આપણે VES લગાડવાનું હોય છે તો એનું લીફનું બહુવચન થઈ જાય. લીફ એટલે પાંદડું, બરાબર છે. એટલે આપણો સાચો જવાબ આવે છે ધીઝ આર લીવ્સ, બરાબર. ચાલો આગળ વધીએ. હા, બસ, ડ્રાઈવર, પ્લેન તો શું? બસનો સંબંધ ડ્રાઈવર હારે હોય તો પ્લેનનો સંબંધ કોની હારે એ તમારે ગોતવાનું. તો પ્લેન છે એનો ટીચર હારે ન હોય. મેસન એટલે કડિયા હારે એનો સંબંધ ન હોય. પાયલોટ હારે હોય કે કાર્પેન્ટર સુથાર તો સુથાર હારે ન હોય. તો કોણ આવશે સાચો જવાબ? પ્લેનનો સંબંધ કોની હારે હોય છે? પાયલટ સાથે, બરાબર. C for cat અહીંયા સાચો જવાબ બને છે. ચાલો હવે એક ખૂટતો સ્પેલિંગ હતો જેમાં સિમ્પલ જવાબ આવતો PLOUGH. પ્લો એટલે તકિયો થાય. શું થાય? તકિયો. અહીં તકિયાનો સ્પેલિંગ PLOUGH, જે આપણે બિફોર બોલમાં યુ આપેલો હતો એ તમારે ખૂટતો સ્પેલિંગ ગોતવાનો હતો. ચાલો આગળ વધીએ. છેલ્લો પ્રશ્ન છે. આમાં 10 જ પ્રશ્ન પૂછાતા હોય છે CETના, જે જોઈ. વ્હાઇટ નો વિરુદ્ધાર્થી શું થઈ ગયું? બ્લેક. તો નેરોનો મતલબ સાંકડું. તો સાંકડું હોય તો પહોળું માટે શું વપરાય? તો જોઈએ. નિયર તો નજીક થાય, શોર્ટ તો ટૂંકું થાય, વેટ તો ભીનું થાય, બ્રોડ એટલે પહોળું. તો સાંકડું તો પહોળું. અહીંયા આપણો સાચો જવાબ બ્રોડ બને. BROAD, બ્રોડ, બરાબર છે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હજી 2024નું જે ઇંગ્લિશ અને રિઝનિંગનું સોલ્યુશન હું આ ચેનલ પર મૂકવાનો છું, તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.